ઓકે મિત્રો, આપણે હવે ફોર્મ નંબર 300 જે રિવાઇઝ થયેલું છે એ આપણે જોઈશું. રિવિઝન 2019 માં થયેલું છે અને આ ફોર્મ તમારે 18 થી વધારેની જેની ઉંમર હોય એના માટે ફિલઅપ કરવાનું છે. સૌ પ્રથમ તો તમારે જે લેટેસ્ટ ફોટોગ્રાફ હોય એ ફોટોગ્રાફ તમારે કસ્ટમર પાસેથી લેવાનો છે અને અહીંયા લગાવવાનો છે. આ ઉપરાંત અમુક જે વસ્તુ છે હું તમને હાઇલાઇટ કરી દઈશ કે જે તમારે કરવી જોઈએ. સૌથી પહેલા તો આ ફોર્મ તમારે બ્લોક લેટર્સમાં ભરવા જોઈએ. કોઈ પણ જાતના રનિંગ લેટર્સમાં કે કેઝ્યુઅલી નહીં ભરતા, કારણ કે એના કારણે ઘણી વખત મિસ્ટેક થઈ શકે છે અને અંતે તમારે એને કરેક્શન કરાવવા માટે વધારે ટાઈમ જશે. એટલે સૌથી પહેલા તો ફોર્મ ભરો ત્યારે તમારે બ્લોક લેટર્સમાં ભરવાનું છે. ત્યાર પછી જે પણ વિગત ભરો એ બધી ડિટેલ્સ ટ્રુથફુલી હોવી જોઈએ. એટલે હંમેશા સાચી વિગત તમારે ભરવાની છે. કોઈ પણ જાતની ખોટી વિગત ભરશો તો એનાથી આ કોન્ટ્રાક્ટ ઉપર અસર થશે અને કસ્ટમરને પૈસા નહીં મળે. માટે જ્યારે પણ આપણે આ ઇન્સ્યોરન્સ લેતા હોઈએ ત્યારે હંમેશા જે સાચી વિગત છે એ જ તમારે ભરવી જોઈએ. આ સેક્શન જે છે એ સેક્શન એજન્ટ દ્વારા ભરવાનું છે. એમાં એજન્ટનો કોડ નંબર બરાબર છે અને એનો મોબાઈલ નંબર એ તમે ફિલઅપ કરી શકો છો. ત્યાર પછી જો એનું લાયસન્સ નંબર અવેલેબલ હોય એની પાસે રેડીલી તો એ પણ અહીંયા ભરી શકે છે અને ડેટ ઓફ એક્સપાયરી પણ અહીંયા ફિલઅપ કરી શકે છે. જેટલી માહિતી હોય એ કમ્પલસરી ભરવી જોઈએ, પણ એનું નામ અને એનો એજન્ટ કોડ નંબર ખાસ અહીંયા આગળ ભરવું જરૂરી છે અને મોબાઈલ નંબર. આ ઉપરાંત જો આ પોલિસીમાં કાચી રસીદ ઇસ્યુ કરાવી હોય તો એનો બીઓસી નંબર અને એની તારીખ ભરવાની છે અને એની એમાઉન્ટ ઓફ ડિપોઝિટ ભરવાની છે અને ડેટ ભરવાની છે. બરાબર છે. પ્રપોઝલ નંબર અને ઇન્વર્ટ નંબર તમારે ભરવાનો નથી. હવે પહેલું જે સેક્શન છે ટુ બી ફિલ્ડ બાય ધ લાઈફ એશ્યોર્ડ, જે વીમેદાર હોય એને આ સેક્શન ફિલઅપ કરવાનું છે. તો સૌથી પહેલા એને પોતાનું નામ લખવાનું છે. પોતાનું પ્રથમ નામ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. લાસ્ટ નેમ એટલે સરનેમ, મિડલ નેમ એટલે હસબન્ડનું નામ અથવા તો પિતાનું નામ અને ફર્સ્ટ નેમ એટલે જે તે વ્યક્તિનું નામ છે. બરાબર. ઘણી વખત નામમાં પણ એવા નામ હોય છે કે પુરુષ અને સ્ત્રી બંને ના હોય છે, ત્યારે તમારે અહીંયા આગળ એના જે પ્રિફિક્સ છે એ ખાસ તમારે સિલેક્ટ કરી લેવાનું, મિસ્ટર કે મિસિસ કે મિસ. બરાબર છે. આ બધું વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. સેકન્ડમાં ફાધરનું પૂરું નામ ભરવાનું છે. થર્ડમાં મધરનું પૂરું નામ ભરવાનું છે. ફોર્થમાં જેન્ડર, મેલ હોય તો મેલ, ફિમેલ અને થર્ડ જેન્ડર જે પણ એપ્લિકેબલ થતું હોય એ ફિલઅપ કરવાનું. મેરિટલ સ્ટેટસ, મેરિડ હોય તો મેરિડ અને અનમેરિડ હોય તો અનમેરિડ છે. હવે ઘણી વખત એવું બને છે કે જે લેડીઝ હોય એ મેરેજ પહેલાના નામથી એમનું એકાઉન્ટ હોય અથવા તો જોબ કરતા હોય ને ઇન્કમ ટેક્સમાં પણ એ જ નામથી પાન કાર્ડ ઇસ્યુ થયું હોય, તો એવા સંજોગોમાં તમારે અહીંયા આગળ જે નામ ફિલઅપ કરો છો મેડન નેમ જે છે એ જ તમારે લખવાનું છે. પણ અહીંયા મેરિટલ સ્ટેટસમાં તમારે જે હાલનું મેરેજ થયેલું હોય તો મેરેજ તમારે બતાવવાનું છે. સ્પાઉસ નેમ એટલે પતિનું નામ અહીંયા લખવાનું છે. એની ડેટ ઓફ બર્થ જે તમે જેનો પુરાવો આપ્યો હોય એમાં જે ડેટ ઓફ બર્થ હોય અને જે સાચી હોય એ તમારે અહીંયા આગળ દર્શાવવાની છે. આમાં ઘણી વખત એવું બને છે એક જ વ્યક્તિની ડિફરન્ટ સરનેમ, ડિફરન્ટ ઉંમર સાથેનું અથવા તો ડિફરન્ટ ડેટ ઓફ બર્થ દ્વારા પુરાવા હોય છે. ઘણી વખત પાન કાર્ડમાં અલગ તારીખ હોય છે, આધાર કાર્ડમાં અલગ તારીખ હોય છે. એટલે કસ્ટમરની સાથે તમારે ડિસ્કસ કરવાનું કે ભાઈ આમાંથી સાચી કઈ તારીખ છે અને એ મુજબ તમારે એને ફિલઅપ કરવાની છે. ઘણી વખત આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે 2-4 વર્ષનો ફરક હોય તો તમને એવું ટેમ્પટેશન ના થવું જોઈએ કે ભાઈ આપણે નાની ઉંમર બતાવીએ તો એનું પ્રીમિયમ ઓછું આવે, અથવા તો કસ્ટમર પણ એવું કે ના ભાઈ તમે આ જન્મ તારીખ બતાવો ને નાની છે. એ આપણે નાની મોટીમાં પડવાનું નહીં, જે સાચી હોય એ જ બતાવવાનું, કારણ કે નહીં તો એની અસર ક્લેમ સેટલમેન્ટમાં થતી હોય છે. એટલે આપણે હંમેશા આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એ આ જે જન્મ તારીખ હોય એ પ્રમાણે જે એની નિયર ડેટ નજીકની જન્મ તારીખ પ્રમાણે એનું જે ઉંમર થતી હોય એ ઉંમર તમારે અહીંયા આગળ દર્શાવવાની છે. હવે પ્લેસ એન્ડ સિટી ઓફ બર્થ, જ્યાં એનો જન્મ થયો હોય એ એનું જન્મ સ્થળ અહીંયા તમારે ફિલઅપ કરવાનું છે. નેચર ઓફ એજ પ્રૂફ સબમિટેડ, તમે ઉંમરનો પુરાવો જે પણ સબમિટ કરતા હોય એનું આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એલસી છે, પાસપોર્ટ છે, એ તમારે અહીંયા વિગત ભરવાની છે.
એનું નેશનાલિટી અને સિટીઝનશીપ. સપોઝ કોઈ ભારતીય વ્યક્તિનો તમે વીમો લો છો તો એનું નેશનાલિટીમાં ઇન્ડિયન લખવાનું છે, સિટીઝનશીપમાં પણ ઇન્ડિયન લખવાનું છે. સપોઝ કોઈ એનઆરઆઈ છે તો એ પણ ભલે એનઆરઆઈ હોય છતાં પણ એનું જો નેશનાલિટી ઇન્ડિયન હોય તો ઇન્ડિયન જ લખવાનું છે. ફક્ત એફએનઆઈઓ છે, ફોરેન નેશનલ ઓફ ઇન્ડિયન ઓરિજિન હોય, બરાબર છે, કે જેણે ભારતીય નાગરિકત્વ છોડી દીધું હોય અને પાસપોર્ટ પણ વિદેશનો ધરાવતા હોય, એવી વ્યક્તિને અહીંયા આગળ ભારતીય લખાય નહીં. એવા સંજોગોમાં જો યુએસ નું હોય તો યુએસ લખવાનું, યુકે નું હોય તો યુકે લખવાનું. જે તે દેશનું નાગરિકત્વ ધરાવતો હોય એનું નામ અહીંયા તમારે લખવાનું છે. પોઈન્ટ નંબર 13 કરસ્પોન્ડન્સ એડ્રેસ અને પોઈન્ટ નંબર 14 પરમેનન્ટ એડ્રેસ. કરસ્પોન્ડન્સ એડ્રેસમાં જે હંગામી ધોરણે અત્યારે જ્યાં રહેતો હોય એ સરનામું તમારે લખવાનું છે અને પરમેનન્ટ એડ્રેસમાં જે એનું વતન હોય ત્યાંનું એડ્રેસ તમારે લખવાનું છે. તો ઘણી વખત એવું બને કે કરસ્પોન્ડન્સ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બંને સરખું હોય તો તમારે અહીંયા આ ફિલઅપ કરી દેવાનું અને નીચે ફરીથી રિપીટ કરવાની જરૂર નથી, ફક્ત એઝ એબાઉ લખી શકો છો તમે. કરસ્પોન્ડન્ટ એડ્રેસ જે છે એ કસ્ટમર જ્યારે પોતાની જોબ ચેન્જ કરે અને ફરી બદલાવવું હોય ત્યારે એ બદલાઈ શકે છે. પરમેનન્ટ એડ્રેસ જે છે એમાં પણ એ અરજી આપીને ચેન્જ કરાવી શકે છે. રેસિડેન્શિયલ સ્ટેટસ એટલે જે ભારતમાં રહેતા હોય એ લોકોનો રેસિડેન્શિયલ સ્ટેટસ રેસિડેન્ટ ઇન્ડિયન આવશે. જે ભારતીય હોય પણ વિદેશમાં સ્થાયી થયા હોય નોકરી અર્થે અથવા તો ધંધા અર્થે પણ ભારતનો પાસપોર્ટ ધરાવતા હોય એનું રેસિડેન્શિયલ સ્ટેટસ એનઆરઆઈ આવશે. જે લોકો વિદેશમાં સ્થાયી થયા હોય અને ત્યાંનો પાસપોર્ટ ધરાવતા હોય, ત્યાંનું નાગરિકત્વ ધરાવતા હોય તો એ લોકોને ફોરેન નેશનલ ઓફ ઇન્ડિયન ઓરિજિન આવશે. અને જે લોકોની પાસે એફએનઆઈઓ છે, આ એફએનઆઈઓ છે અને સાથે સાથે એમની પાસે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ છે, ઓસીઆઈ કાર્ડ છે, એટલે ભારતની પણ નાગરિકત્વ છે, ડ્યુઅલ સિટીઝનશીપ છે, તો એના માટે ઓસીઆઈ કાર્ડનું સ્ટેટસ આવશે. પોઈન્ટ નંબર 16 એડ્રેસ આઉટસાઇડ ઇન્ડિયા. જે લોકો ભારતથી બહાર વસતા હોય અને ત્યાંનું સરનામું ધરાવતા હોય તો એમનું અહીંયા આગળ તમારે સરનામું લખવું જરૂરી છે. સેક્શન 2 કેવાયસી એન્ડ પીએમએલએ. જો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો એમનું યસ કે નો લખવાનું છે અને એમનો પાન નંબર અહીંયા આગળ ફિલઅપ કરવાનો છે. એમનું એ સિવાય જો પાન નંબરની કોપી ન આપી હોય તો બીજું કોઈ આઈડી ડિટેલ્સ હોય તો એ તમે અહીંયા ફિલઅપ કરી શકો છો. પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, એમાં જે પણ તમે પ્રૂફ આપતા હોય, આધાર કાર્ડ હોય અથવા તો આઈડી નંબર હોય આધાર કાર્ડનો, એ તમે અહીંયા ફિલઅપ કરી શકો છો. એક્સપાયરી ડેટ ઓફ આઈડી, બરાબર છે, જે એની એક્સપાયરી ડેટ હોય, કદાચ પાસપોર્ટ હોય તો પાસપોર્ટની એક્સપાયરી ડેટ હોય તે તમે ફિલઅપ કરી શકો છો. એડ્રેસ પ્રૂફ સબમિટેડ, તમે શું એડ્રેસ પ્રૂફ સબમિટ કરો છો એ તમારે અહીંયા આગળ લખવાનું છે. અહીંયા ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે તમારું એડ્રેસ પ્રૂફ કે જે તમે સબમિટ કરો છો એ સરનામું અને અહીંયા કરસ્પોન્ડન્સ નું જે સરનામું અથવા તો પરમેનન્ટ એડ્રેસ જે છે એ બે માંથી ગમે તે એકની જોડે મેચ થવું જોઈએ. ઘણી વખત એવું બને છે કે કરસ્પોન્ડન્સ એડ્રેસ તમે લખો છો પણ જે પુરાવો આપો છો એ પરમેનન્ટ એડ્રેસનો આપો છો તો એ અહીંયા મેચ ના થાય, તો તમારે અહીંયા પરમેનન્ટ એડ્રેસમાં જે તમારી પાસે પુરાવામાં લખેલું છે એ સરનામું તમારે અહીંયા લખવું જોઈએ. પોઈન્ટ નંબર 5 જીએસટી. હવે આ પોઈન્ટ ખાસ મહત્વનો એટલા માટે છે કે ઘણા જિમ્મેદાર એવા હશે કે જેમની પાસે જીએસટી નંબર હોય, એમણે પોતાનો પ્રોપ્રાઇટરશિપ કન્સર્ન હોય અને એ પ્રોપ્રાઇટરશિપ કન્સર્નમાંથી જીએસટી એ ભરતા હોય અને સાથે સાથે તમે જે પ્રીમિયમ ભરો છો એ પ્રીમિયમમાં એમને જીએસટી બાદ મળતું હોય છે. એટલે જ્યારે આવા કસ્ટમર હોય કે જેની પાસે જીએસટી નંબર અવેલેબલ હોય અને એ જીએસટીમાં આ જે પ્રીમિયમ જે જીએસટી લાગેલો હોય એ બાદ મેળવવા માંગતા હોય તો એવા લોકોનું તમારે જીએસટી નંબરની કોપી લઈ લેવી જોઈએ અને જીએસટી નંબર તમારે અહીંયા દર્શાવવાનો હોય છે. તો જે જીએસટી લાગે છે આપણા પ્રીમિયમ ઉપર એ જે તે વ્યક્તિને બાદ મળશે. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. તમને એ કદાચ ધ્યાનમાં નહીં હોય પણ તમારા માટે ખૂબ ઉપયોગી છે અને કસ્ટમર માટે બેનિફિશિયલ છે, કારણ કે એણે જે જીએસટી ભર્યો છે એ જીએસટી એના રિટર્નમાં એલઆઈસીમાં જે જીએસટી ભરાય છે એ એને બીજાની સામે ઓફસેટમાં બાદ મળશે. એટલે એને એક રીતે જોવા જાવ તો એને એ રિફંડ મળી જાય છે. એટલે આ ખાસ મહત્વનો પોઈન્ટ છે. મોટાભાગના ધંધાવાળાને જીએસટી લાગતો હોય છે. એનો તમે વીમો લો ત્યારે આ જીએસટી નો પોઈન્ટ ખાસ તમારે ધ્યાનમાં રાખી અને અહીંયા જીએસટી દર્શાવી દેવાનું હોય છે.
સી કેવાયસી નંબર, બરાબર છે. ઘણી વખત ભારત સરકારે એવી એક વ્યવસ્થા કરી છે કે સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી એણે ઊભી કરેલી છે. આ જે રજિસ્ટ્રી હોય એમાં કોઈ પણ કસ્ટમરે અગાઉથી પોતાના કેવાયસી બધા આપી દીધેલા હોય તો એનો જે નંબર હોય એ તમે ફક્ત અહીંયા આગળ દર્શાવશો તો બાકીના કોઈ પણ કેવાયસી ના પ્રૂફ તમારે આલવાની જરૂર રહેશે નહીં. સેક્શન નંબર 3, બરાબર છે. એમાં જે વીમેદાર હોય એનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવાનું છે. આ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં જે હાઈએસ્ટ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોય એ તમારે દર્શાવવું જોઈશે. એનું રીઝન છે કે ઘણી વખત વ્યક્તિ MBA થયેલો હોય, M.Com થયો હોય, બરાબર છે, MA થયેલો હોય તો તમારે હાઈએસ્ટ દર્શાવવાનું. એની અસર એના મેડિકલ રિપોર્ટ્સ ઉપર પડતી હોય છે. કારણ એનું એવું છે કે નોન મેડિકલ પ્રોફેશનલની એક કેટેગરી છે. એમાં જો વ્યક્તિ પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો એને આપણે નોન મેડિકલ સ્કીમમાં ઇન્સ્યોરન્સ આપી શકીએ છીએ. એટલે બહુ કેઝ્યુઅલ લઈ અને ફક્ત SSC દર્શાવી દીધું અથવા તો ફક્ત BCom દર્શાવી દીધું એવું નહીં રાખવાનું. જે એનું હાઈએસ્ટ એજ્યુકેશન હોય એ તમારે અહીંયા લખવું જરૂરી છે. સેકન્ડ જે છે પ્રેઝન્ટ ઓક્યુપેશન, અત્યારે એ વ્યક્તિ શું કાર્ય કરે છે એ તમારે અહીંયા દર્શાવવાનું છે. ઓક્યુપેશનમાં કોઈ વ્યક્તિ નોકરી કરતી હોય તો નોકરી દર્શાવવાનું છે. કોઈ વ્યક્તિ ધંધો કરતી હોય તો ધંધો કરવાનું દર્શાવવાનું છે. જે પ્રકારનો ધંધો, કોઈ અનાજ કરિયાણાની દુકાન હોય તો તમારે લખવાનું છે ધંધો ડેશ અનાજ કરિયાણાની દુકાન, બરાબર છે. આ રીતના તમારે દર્શાવવાનું છે. જે પણ રિક્ષા ચલાવતા હોય તો રિક્ષા ચલાવે છે અથવા તો અન્ય કોઈ પણ જે વ્યવસાય કરતા હોય એ તમારે અહીંયા દર્શાવવાનું છે પ્રેઝન્ટ ઓક્યુપેશનમાં. સોર્સ ઓફ ઇન્કમ, તો એમની જે આવક છે એનો સોર્સ શું છે? તો સોર્સ ધંધો કરતા હોય તો ધંધો અને નોકરી કરતા હોય તો નોકરી. કોઈ વ્યવસાય કરતું હોય તો વ્યવસાય, બરાબર છે. હવે ઘણી વખત આમાં એક બીજો પોઈન્ટ પણ ધ્યાનમાં રાખવાનો કે જ્યારે પ્રેઝન્ટ ઓક્યુપેશન કોઈ લેડીઝનું તમે બતાવતા હોય અને બીજું કોઈ વ્યવસાય ન કરતા હોય અને તમે અહીંયા આગળ હાઉસવાઈફ બતાવેલું હોય તો એવી વ્યક્તિનો સોર્સ ઓફ ઇન્કમ તમારે હસબન્ડ ઇન્કમ બતાવવાનો છે અહીંયા આગળ, બરાબર છે. અથવા તો એની બીજો કોઈ સોર્સ ઓફ ઇન્કમ હોય તો એ તમારે બતાવવાનો છે. જેનો પણ સોર્સ ઓફ ઇન્કમ જે હોય એ તમારે અહીંયા આગળ દર્શાવવાનો છે. નેચર ઓફ નેમ ઓફ ધ પ્રેઝન્ટ એમ્પ્લોયર, સપોઝ કોઈ વ્યક્તિ જે નોકરી કરતી હોય તો એનું પ્રેઝન્ટ એમ્પ્લોયર નું જે નામ હોય એ તમારે અહીંયા દર્શાવવાનું છે. આ બહુ મહત્વનું છે કારણ કે એમ્પ્લોયરનું નામ ઉપરથી એની નોકરીમાં ક્યાં આગળ જોબ કરે છે એ આપણને ખબર પડે છે અને એના કારણે જો એને નોન મેડિકલ સ્પેશિયલનો લાભ મળતો હોય તો આપણે આપી શકીએ છીએ. ઘણી વખત તમે દર્શાવતા હોય છે કે ભાઈ IOC, IPCL, GSFC, તો આ બધી કંપનીઓ એવી છે કે જેમાં નોન મેડિકલ આપણે આપી શકીએ છીએ. એટલે જ્યારે પણ તમે અહીંયા આગળ લખો તો બહુ જ વ્યવસ્થિત અને સ્પેસિફિક લખો જેથી કરીને અંડર રાઇટિંગ કરતી વખતે તમારા કેસમાં વચ્ચે કોઈ પ્રોબ્લેમ અથવા રિક્વાયરમેન્ટ આવે નહીં. ત્યાર પછીનો જે પોઈન્ટ છે, પોઈન્ટ નંબર 5, એક્ઝેક્ટ નેચર ઓફ ડ્યુટી, બરાબર છે. એક્ઝેક્ટ નેચર ઓફ ડ્યુટીમાં જે વ્યક્તિ જે કાર્ય કરતી હોય એ તમારે દર્શાવવાની છે. હવે નોકરી કરતા હોય અને પટાવાળા હોય તો પ્યુન લખવાનું છે, મેનેજર હોય તો મેનેજર લખવાનું છે, ડાયરેક્ટર હોય તો ડાયરેક્ટર લખવાનું છે, રાઈટ. એટલે એની જે પણ ડ્યુટી હોય એ તમારે અહીંયા દર્શાવવાની છે. સપોઝ કે કોઈ વ્યક્તિ ધંધો કરે છે તો એની ડ્યુટી શું આવશે? તો અહીંયા આગળ માલિક આવશે. સપોઝ કોઈ વ્યક્તિ પાર્ટનર છે કોઈ તો એની નેચર ઓફ ડ્યુટી શું આવશે? પાર્ટનર આવશે. કોઈ વ્યક્તિ કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર છે તો એ ભલે ઓનર હોય પણ MD પણ સાથે સાથે હોય. એટલે કંપની જ્યારે હોય ત્યારે એને ડાયરેક્ટર અથવા તો મેનેજિંગ ડાયરેક્ટર અથવા તો ચેરમેન તમારે લખવાનું રહેશે. લેન્થ ઓફ સર્વિસ, લેન્થ ઓફ સર્વિસ કેટલા સમયથી એ વ્યક્તિ નોકરી કરે છે એ તમારે ખાસ દર્શાવવાનું છે અહીંયા આગળ, બરાબર છે. એનું રીઝન એવું છે કે નોન મેડિકલ સ્પેશિયલમાં જો એ વ્યક્તિ સારી કંપનીમાં જે રિકગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યુશન છે એમાં જોબ કરતી હશે છેલ્લા 12 મહિનાથી તો એને નોન મેડિકલ સ્કીમ આપણે આપી શકીએ છીએ. ઘણી વખત એવું બને છે કે હાલની નોકરીમાં એને ફક્ત 2 કે 4 મહિના થયા હોય પણ એના પહેલાની જે નોકરી હોય એ પણ સારી રિકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન હોય અને એમાં 5-6 વર્ષ અથવા તો બીજા 8-9 મહિના નોકરી કરી હોય તો તેવા વખતે આ બંનેનું કોમ્બિનેશન કરીને ટોટલ 12 મહિના જો થઈ જતા હોય તો એને આપણે નોન મેડિકલ સ્કીમ હેઠળ લાભ આપી શકીએ છીએ.
એની જે એન્યુઅલ ઇન્કમ હોય એ તમારે લખવાની છે. આ એન્યુઅલ ઇન્કમ લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું, જે સાચી ઇન્કમ હોય એ જ તમારે દર્શાવવાની છે. બહુ કેઝ્યુઅલી ભાઈ લખી દો ને એવું નહીં. જે સાચી ઇન્કમ હોય એ તમારે અહીંયા આગળ દર્શાવવાની છે. હવે ક્વેશ્ચન નંબર 8, ટુ બી આન્સર્ડ ઇફ એમ્પ્લોયડ ઇન આર્મ્ડ ફોર્સિસ. આપણા જે સૈન્ય છે ભારતનું, એમાં જો નોકરી કરતી હોય એ વ્યક્તિ, તો જ તમારે આ ફિલઅપ કરવાનું છે. એ સિવાય તમારે ફિલઅપ કરવાનું નથી. તો એમાં ફિલઅપ શું કરવાનું છે? તો એ કઈ વિંગમાં છે, બરાબર છે, આર્મીમાં છે, નેવીમાં છે, એરફોર્સમાં છે, એની રેન્ક શું છે, બરાબર છે, એનું છેલ્લું મેડિકલ એક્ઝામિનેશન ક્યારે થયું છે, રાઈટ, મેડિકલ કેટેગરી કઈ આવી છે એની, અને A1 ની જે કેટેગરી હોય એનાથી બિલો જો આવી હોય તો એ તમારે દર્શાવવાનું છે. આ વસ્તુ જે સૈન્યમાં નોકરી કરતા હોય એ લોકોને ખબર જ હોય છે, એટલે એમને તમે પૂછશો તો એ તમને આ માહિતી પ્રોવાઈડ કરશે. હવે સેક્શન નંબર 4, એમાં તમારે જે ભરવાનું છે એ જોઈએ આપણે. તો ઇઝ યોર ઓક્યુપેશન એસોસિએટેડ વિથ એની સ્પેસિફિક હેઝાર્ડ, ઓર ડુ યુ ટેક પાર્ટ ઇન હેઝાર્ડિયસ એક્ટિવિટીઝ ઓર હેવિંગ હોબીઝ ધેટ કુડ બી ડેન્જરસ ઇન એની વે? ઇફ યસ, ગીવ ડિટેલ્સ. જ્યારે પ્રપોઝલ ફોર્મ ભરવા બેસો ત્યારે સૌ પ્રથમ તમને ઈચ એન્ડ એવરી ક્વેશ્ચનનું નોલેજ હોવું જરૂરી છે. કેઝ્યુઅલી યસ નો લખતા નહીં, કારણ કે એક એક ક્વેશ્ચનનું જ્યારે ડેથ ક્લેમ થાય ત્યારે બહુ જ વાઇટલ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે આ જે પ્રશ્ન છે એમાં શું છે કે આર યુ યોર ઓક્યુપેશન એસોસિએટેડ વિથ એની સ્પેસિફિક હેઝાર્ડ? કોઈ પણ તમે જે કાર્ય કરો છો એમાં કોઈ એવી નોકરી તો તમે નથી કરતા કે જે શરીરના માટે અથવા જીવનના માટે નુકસાનકારક હોય. જો એવી કંઈ પણ પ્રવૃત્તિમાં વ્યક્તિ સામેલ હોય તો તમારે અહીંયા દર્શાવવું જરૂરી છે. એને એવી કોઈ હોબી હોય, બરાબર છે, રાઈટ, તો એ પણ તમારે અહીંયા આગળ દર્શાવવી જરૂરી છે. ઘણા લોકોને ટ્રેકિંગનો શોખ હોય છે, ઘણા લોકોને એરોગ્લાઇડિંગનો શોખ હોય છે, તો આ બધી હોબીઝ છે એ તમારે અહીંયા દર્શાવવી જરૂરી છે. અન્યથા એ વ્યક્તિ જ્યારે એ પ્રવૃત્તિમાં હોય અને જો એનું મૃત્યુ થાય તો એ તમને ડેથ ક્લેમ વખતે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. ઘણી વખત તમને પ્રશ્ન આવે છે કે જ્યારે વીમો લઈએ ત્યારે એ વસ્તુ ના હોય પણ ત્યાર પછી હોય તો એમાં આપણે કોઈ ઇસ્યુ રહેતો નથી. આપણે આ પ્રપોઝલ ફોર્મ ભરતી વખતે જે યથા પરિસ્થિતિ હોય એનું જ આપણે વર્ણન કરવાનું છે. જો તે વખતે એ વસ્તુનું અસ્તિત્વ ન હોય તો તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. Question number 2, have you ever been or currently being investigated, charge sheeted, prosecuted or convicted or having pending charges in respect of any criminal or civil offences in any court of law in India or abroad? બરાબર છે. એવી વ્યક્તિની સામે કોઈ પણ ફોજદારી કેસ હોય અથવા તો સિવિલ કેસીસ હોય, ઓફેન્સીસ હોય તો એ દર્શાવવા જરૂરી છે. Are you a politically exposed person or you a family member or close relative of a politically exposed person? ઘણી વખત જે વીમેદાર હોય એ વ્યક્તિ પોતે રાજકીય પ્રવૃત્તિમાં સામેલ હોય છે અથવા તો એના સગાવાલા સામેલ હોય છે. સગાવાલામાં નજીકના સગાવાલા, માતા, પિતા, ભાઈ, બહેન, એટલે સુધી જ આપણે દર્શાવવાનું છે. Section 5, existing insurance. Policy, please give details of your previous insurance taken from LIC as well as from other insurance, including policy surrendered, lapsed during last 3 years. જે વ્યક્તિનો તમે વીમો લઈ રહ્યા છો એના કોઈ એક્ઝિસ્ટિંગ ઇન્સ્યોરન્સ હોય, ચાલુ વીમા હોય, એ બધા તમારે આ કોલમમાં દર્શાવવાના છે. એની અંદર છેલ્લા 3 વર્ષની અંદર પોલિસી લેપ્સ થયેલી હોય એ પણ દર્શાવવાની છે, અથવા તો 3 વર્ષની અંદર પોલિસી સરેન્ડર કરી હોય એ પણ દર્શાવવાની છે. એ સાથે સાથે એલઆઈસી ને વીમા તો તમારે દર્શાવવાના જ છે. એ ઉપરાંત અધર પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ પાસેથી કોઈ ઇન્સ્યોરન્સ લીધા હોય એ પણ તમારે આ પોલિસીમાં દર્શાવવાના છે. અહીં આગળ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે corporation normally does not entertain any fresh proposal where a policy has lapsed or had been converted into paid up policy within last 3 years.
છેલ્લા 3 વર્ષની અંદર જો કોઈ પોલિસી લેપ્સ થઈ ગઈ હોય અથવા તો પોલિસીનું પ્રીમિયમ ન ભરવાના કારણે જો પોલિસી પેડઅપ થઈ ગઈ હોય તો એને એલઆઈસી ઇન્સ્યોરન્સ આપતી નથી. આમાં ઘણી વખત આવા કેસીસમાં જો મેનેજર આપણા હોય એ રિકમેન્ડેશન કરે તો પોલિસી ઇસ્યુ થાય છે, પણ એની પાછળનું કોઈ લોજિક હોવું જોઈએ, જેવું કે જે પ્લાન એને લીધેલો હોય એ એને અનુકૂળ ના હોય અથવા તો એની રિક્વાયરમેન્ટ મુજબનો ના હોય, એના કારણે એને પોલિસી લેપ્સ કરેલી હોય અથવા તો પ્રીમિયમ ન ભર્યું હોય, તો એવા સંજોગોમાં જો બીજો પ્લાન લેવા માંગતો હોય તો એવા કેસીસ એલઆઈસી એક્સેપ્ટ કરી શકે છે. વિગતમાં આપણે જોઈએ તો પોલિસી નંબર લખવાનો છે, બરાબર છે, જે ઇન્સ્યોરરનું નામ અને એની બ્રાન્ચ હોય એ, પ્લાન એન્ડ ટર્મ લખવાનું છે, સમ એશ્યોર્ડ લખવાનું છે, ટર્મ રાઇડર સાથે હોય તો ટર્મ રાઇડર, ક્રિટિકલ ઇલનેસ હોય તો તે, એક્સિડન્ટ બેનિફિટ અથવા તો એડીડીબી હોય તો તે લખવાનું છે, અને ડેટ ઓફ કમેન્સમેન્ટ લખવાની છે, ડેટ ઓફ રિવાઇવલ લખવાની છે, વેધર એક્સેપ્ટેડ એટ ઓર્ડિનરી રેટ ઓર એક્સ્ટ્રા પ્રીમિયમ. આ અહીંયા આગળ ખાસ મહત્વનું એટલા માટે છે કે ડેટ ઓફ રિવાઇવલ, જે પોલિસી તમે અહીંયા દર્શાવો છો એ જો તમે રિવાઇવ કરાવી હોય વિધિન 3 yearsમાં તો તમારે અહીંયા લખવું જરૂરી છે. એના કારણ એનું રીઝન એ છે કે જ્યારે એસયુસી આપણે નક્કી કરીએ છીએ ત્યારે છેલ્લા 2 વર્ષની અંદર જે પણ વીમા લેવાયેલા હોય પ્લસ જે પોલિસી રિવાઇવ કરી હોય એ બંને આપણે કમ્બાઇન કરી અને એસયુસી નક્કી કરવામાં આવે છે. પોઈન્ટ નંબર 10, વેધર એક્સેપ્ટેડ એટ ઓર્ડિનરી રેટ ઓર એક્સ્ટ્રા પ્રીમિયમ, જે વીમો તમે અહીંયા દર્શાવો છો એ સામાન્ય દરે સ્વીકારવામાં આવેલો છે અથવા તો એમાં કોઈ એક્સ્ટ્રા પ્રીમિયમ ભૂતકાળમાં લગાયેલું હોય તો એ તમારે દર્શાવવું જરૂરી છે. એક્સ્ટ્રા પ્રીમિયમ ઘણા કારણસર આવી શકે, કોઈનું વજન વધારે હોય, કોઈને કોઈ એડવર્સ મેડિકલ હિસ્ટ્રી હોય, કોઈ એડવર્સ ફેમિલી હિસ્ટ્રી હોય, આ બધા ઘણા રીઝન છે કે જેના કારણે એક્સ્ટ્રા પ્રીમિયમથી પાસ થયેલો હોય કેસ, એવા સંજોગોમાં તમારે અહીંયા દર્શાવવું જરૂરી છે. જે પોલિસી દર્શાવી છે મેડિકલ સ્કીમ હેઠળ પાસ થઈ હોય તો એ, નોન મેડિકલ હેઠળ પાસ થઈ હોય તો એ, એમ અથવા તો એનએમ એવું દર્શાવવાનું છે. પોઈન્ટ નંબર 12માં વેધર આ પોલિસી ઇન ફોર્સમાં છે, જે વીમો તમે દર્શાવ્યો છે ચાલુ છે તો હા લખવાનું, ચાલુ ના હોય તો ના લખવાનું. જો પોલિસી ચાલુ ના હોય તો એ ક્યારથી ચાલુ નથી એ એની ફર્સ્ટ અનપેડ પ્રીમિયમ તમારે ક્યારથી બાકી છે એ લખવાનું છે અથવા તો ડેટ ઓફ સરેન્ડર તમારે દર્શાવવાની છે. Has a proposal on your life made to any office of the corporation or to any other insurer ever been withdrawn, accepted with extra premium, accepted on terms other than proposed, or have been returned any policy of the corporation as the same was not acceptable to you? જે પોલિસી તમે ઉપરોક્ત દર્શાવી છે એમાંની પોલિસી અથવા તો કોઈ પ્રપોઝલ અગાઉનું તમારું જે તમે રજૂ કર્યું હોય એલઆઈસીમાં એ તમે વિડ્રો કર્યું છે ભૂતકાળમાં, અથવા તો એ તમે વિડ્રો ના કર્યું હોય પણ એલઆઈસીએ ડિફર્ડ કર્યું છે, એલઆઈસીએ ડ્રોપ કર્યું છે અથવા તો એલઆઈસીએ વીમો આપવાની ના પાડી છે, તો આવા સંજોગોમાં તમારે યસ કે નો લખવું જોઈએ અને એની ડિટેલ લખવી જોઈએ. ઘણી વખત એવું બને કે જે કસ્ટમરનો તમે વીમો લઈ રહ્યા હોય એને બીજા કોઈ એજન્ટ દ્વારા વીમો મૂક્યો હોય અને ત્યાં આગળ એને વીમો ન મળ્યો હોય તો એ વ્યક્તિ તમારી પાસે આવે અને તમારી પાસે એ વસ્તુ છુપાવતી હોય છે. તો આવી વખતે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એનો કોઈ વીમો એક્સ્ટ્રા પ્રીમિયમથી લીધેલો હોય તો એ લખવાનું છે, બરાબર. એક્સેપ્ટર, જે એને કન્ડિશન હોય, એલઆઈસી કોઈ કન્ડિશન મૂકી હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન અને એક્સ્ટ્રા કન્ડિશન હોય તો એ પણ દર્શાવવાની છે, બરાબર. અથવા તો તમે જે વીમો લીધો હોય, એલઆઈસીમાં ફ્રી લુકિંગ પીરિયડનો એક પ્રોવિઝન છે કે વ્યક્તિનો વીમો લીધા પછી એને જ્યારે પોલિસી ડોક્યુમેન્ટ મળે એના 15 દિવસની અંદર એ પોલિસી એને મંજૂર ના હોય તો એલઆઈસીમાં એ રિટર્ન કરી શકે છે અને પોતાનો પૈસા રિફંડ મેળવી શકે છે. તો ભૂતકાળમાં જો આવું બન્યું હોય તો એ પણ તમારે અહીંયા આગળ દર્શાવવાનું રહેશે. ડિટેલ્સ ઓફ ધ નોમિની એન્ડ એપોઇન્ટી, જે વ્યક્તિને વારસદાર તરીકે તમે નિમણૂક કરવા માંગતા હોય એ વ્યક્તિનું નામ, એનો પર્સન્ટેજ, એક જ વ્યક્તિનું નામ હોય તો 100%, બે વ્યક્તિનું નામ હોય તો 50-50%, અથવા તો એકને 20%, એકને 80%, જે વીમેદાર ઈચ્છતો હોય એ પ્રમાણે દર્શાવી શકે છે. એની ઉંમર, એની સાથેનો સંબંધ
બરાબર છે. જો નોમિની માઇનોર હોય તો એપોઇન્ટી નું પૂરું નામ, એપોઇન્ટી દૂરની વ્યક્તિ ના હોવી જોઈએ, નજીકના સગા હોવા જોઈએ. રિલેશનશિપ ટુ ધ નોમિની, બરાબર છે, વારસદારની સાથે એપોઇન્ટી નો શું સંબંધ છે તે, અને એપોઇન્ટીની સિગ્નેચર કે હું કન્સેન્ટ આપું છું. સેક્શન 7 બેંક ડિટેલ. જે વીમેદાર હોય એનું જે ખાતું હોય એનું તમે ચેકની ઝેરોક્સ લઈ લો અથવા તો કેન્સલ ચેક લઈ લો, તો આમાં જે દર્શાવવાની વિગત છે એ બધી વિગત આમાં તમે ભરી શકશો. મોબાઈલ નંબર ઓફ ધ લાઈફ એશ્યોર્ડ અને ઈમેલ આઈડી ઓફ ધ લાઈફ એશ્યોર્ડ. અહીં આગળ સિગ્નેચર પણ કરવાની છે. જ્યાં પણ સિગ્નેચર લખેલી હોય એ બધી જ જગ્યાએ સિગ્નેચર તમારે કરવાની જરૂર છે. હવે થયું સેક્શન 2. ઓબ્જેક્ટ ઓફ ધ ઇન્સ્યોરન્સ શું છે? સેવિંગનો છે, રિસ્ક કવર છે, સેવિંગ અને રિસ્ક કવર બંને છે, જે હોય એ તમારે ટીક કરવાનું છે. વેધર પ્રપોઝલ ઇઝ અંડર ઇન્ડિવિજ્યુઅલ લાઈફ, એમ્પ્લોયર એમ્પ્લોય સ્કીમ, HUF અથવા તો MWP. આ 4 અલગ અલગ ઓપ્શન્સ હોય છે. જ્યારે વ્યક્તિ પોતાનો વીમો જાતે લેતી હોય છે ત્યારે ઇન્ડિવિજ્યુઅલ લાઈફ તરીકે તમારે ટ્રીટ કરવાનું. જ્યારે એનો એમ્પ્લોયર એમ્પ્લોય સ્કીમ હેઠળ પોતાના ત્યાં નોકરી કરતી વ્યક્તિનો વીમો લેતી હોય તો એમ્પ્લોયર એમ્પ્લોય સ્કીમ દર્શાવવાનું છે. જ્યારે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી ની જે વ્યવસ્થા છે એના હેઠળ આ વીમો લેવામાં આવે તો HUF લખવાનું છે. અને જ્યારે આ વીમો તમે મેરિડ વુમેન્સ પ્રોપર્ટી એક્ટ હેઠળ લેવા માંગતા હોય તો તમારે MWP એક્ટ ને ઉપર ટીક કરવાનું છે. જે પણ હોય એનું એનેક્સર, જે પણ એમ્પ્લોયર એમ્પ્લોય સ્કીમ, HUF કે MWP હેઠળ તમે લેવા માંગતા હોય તો એને લગતું જે એનેક્સર હોય એ તમારે ક્વેશ્ચનર અને એનું એનેક્સર અને એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ આની સાથે તમારે લગાવવાના રહેશે. થર્ડ, યુ વોન્ટ ટુ રાઇડર શું છે? પ્લીઝ ટીક ધ રાઇડર્સ which you want to avail. તમે આમાંના જે રાઇડર્સ છે એમાંનું જે રાઇડર લેવા માંગતા હોય એ તમે ટીક કરી શકો છો. બરાબર છે. આ બહુ ખાસમાં ધ્યાનમાં રાખવાનું કે જ્યારે એક્સિડન્ટ બેનિફિટ અને એડીડીબી ની વચ્ચે તમારે એડીડીબી ને જ ખાસ પ્રાધાન્ય આપવાનું છે. Fourth, plan, sum assured and rider selected by the life assured. Riders are subject to the availability under the selected plan. જે રાઇડર તમે લીધું હોય એ જે તે પ્લાન હેઠળ હોવું જોઈએ. હવે પ્લાન ટર્મ અને પ્રીમિયમ પેઇંગ ટર્મ તમારે અહીંયા લખવાની છે. સપોઝ કે જીવન લાભ છે તો 936, ટર્મ જે છે 25 ઇન્ટુ બ્રેકેટ પ્રીમિયમ પેઇંગ ટર્મ 16 વર્ષ તમારે લખવાની છે. સમ પ્રપોઝ 5 લાખનો હોય તો 5 લાખ, 10 લાખનો હોય તો 10 લાખ. મોડ ઓફ પ્રીમિયમ જે યરલી, હાફ યરલી, ક્વાર્ટરલી જે તમારે લખવું હોય એ લખી શકો છો. ટર્મ રાઇડર જો તમે ઓપ્ટ કર્યું હોય તો તમારે અહીંયા આગળ ટર્મ રાઇડર કેટલી રકમનો તમે લો છો એ તમારે લેવાનું છે. ક્રિટિકલ ઇલનેસ રાઇડર કેટલી રકમનો લો છો એ તમારે અહીંયા દર્શાવવાનું છે. એક્સિડન્ટ બેનિફિટ અથવા તો એડીડીબી રાઇડર તમે જે લેતા હોય એની અહીંયા આગળ વિગત દર્શાવવાની છે. બી જે સેક્શન છે એ એપ્લિકેબલ ટુ ઓનલી પોલીસ પર્સોનલને જ છે. પોલીસ પર્સોનલને તમારે જ્યારે વીમો આપતા હોય ત્યારે આ ક્વેશ્ચન યસ કે નો તમારે કરવાના છે. રાઈટ? વેધર યુ આર એન્ગેજ ઇન અ પોલીસ ડ્યુટી ઇન અ પોલીસ ઓર્ગેનાઇઝેશન અધર ધેન પેરામિલિટરી ફોર્સ. જો પેરામિલિટરી ફોર્સની અંદર હોય તો તમારે નો લખવાનું છે અને એના સિવાયની કોઈ જગ્યાએ તમે એન્ગેજ હોય તો તમારે યસ લખવાનું છે. બરાબર? તમારે એક્સિડન્ટ બેનિફિટ એડીડીબી રાઇડર પોલીસ ડ્યુટી પર હોય ત્યારે જોઈએ છે તો યસ અથવા તો નો લખવાનું છે. એસએસએસ પોલિસી હોય તો એનું જે પેઇંગ ઓથોરિટીનો કોડ હોય જે એમ્પ્લોયરનો એ લખવાનો છે અને એનો એમ્પ્લોય નંબર એટલે એસઆર નંબર, એમ્પ્લોય નંબર અહીંયા લખવાનો છે. આ સેક્શન જે છે સેક્શન 5 ટુ બી આન્સર્ડ ઓનલી ઇફ ધ પ્રોપોઝિંગ ફોર પ્રીમિયમ વેવર બેનિફિટ. જો પ્રીમિયમ વેવર બેનિફિટનું રાઇડર તમે લીધું હોય તો જ આ સેક્શન લાગુ પડશે, એ સિવાય લાગુ પડશે નહીં. એમાં તમારે લખવાનું છે કે ડુ યુ એગ્રી વિથ ધ અબાઉ, યસ કે નો. બરાબર છે? 6 ટુ બી આન્સર્ડ ઓનલી ઇફ ધ પ્રપોઝ ઇઝ અંડર જીવન આધાર સ્તંભ અથવા તો આધારશિલા. આ બે જે પ્લાન આપણે લેતા હોઈએ તો જ આ સેક્શન લાગુ પડશે. એમાં તમારે લખવાનું છે કે આ અગાઉ તમારે કોઈ જીવન
LIC નો આધાર સ્તંભ અથવા તો આધારશિલા પ્લાન લીધેલો હોય તેની વિગતમાં કેટલો સમયસર છે એ તમારે અહીંયા આગળ લખવાનું છે. બરાબર છે. અને સેમ પ્લાન હેઠળ તમે લઈ રહ્યા છો તો એ પણ તમારે યસ કે નો માં લખવાનું છે. એવા સંજોગોમાં 3 લાખથી વધારે એનો તમને ઇન્સ્યોરન્સ આધાર સ્તંભ અને આધારશિલા હેઠળ મળશે નહીં. 7. આ જે ક્વેશ્ચન છે ફક્ત જીવન અમર પોલિસી હેઠળ તમે લેતા હોય ત્યારે જ એ તમારે લાગુ પડે છે. એમાં જો વ્યક્તિ સ્મોક કરતી હોય તો સ્મોકર લખી દેવાનું અને નોન સ્મોકર હોય તો નોન સ્મોકર, કારણ કે એના આધારે એનું પ્રીમિયમ નક્કી થતું હોય છે. અને ડેથ ક્લેમ વખતે જો તમે ખોટી માહિતી અત્યારે આપી હશે તો ડેથ ક્લેમ વખતે એ ક્લેમ સેટલમેન્ટમાં પ્રોબ્લેમ કરશે. ઘણી વખત એવું બને છે કે કસ્ટમર એવું વિચારે અથવા તો કોઈ એવી એડવાઇસ આપે કે ભાઈ LIC ને ક્યાં ખબર પડવાની છે, તમે નોન સ્મોકર બતાવી દો ને. પણ જે યુરિન કોર્ટિનાઇન ટેસ્ટ કરવામાં આવે છે એમાં વ્યક્તિ દર્શાવે કે ના દરવા દે એની બધી જ માહિતી એને ખબર LIC ને પડી જાય છે. બરાબર છે. અને એમાં વ્યક્તિ ડ્રિંક્સ લેતી હોય અથવા તો સ્મોકિંગ કરતી હોય તો એમાં પકડાઈ જાય છે. એટલે મહેરબાની કરીને આપણે આ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું. ક્વેશ્ચન રિગાર્ડિંગ ડેથ બેનિફિટ. આમાં 2 ઓપ્શન છે. લેવલ સમ એશ્યોર્ડ એટલે વીમાની રકમ એક સરખી રહે એવું તમારું ઓપ્શન જોઈતું હોય તો અહીંયા ટિક કરવાનું, અને ઇન્ક્રીઝિંગ સમ એશ્યોર્ડ જોઈતું હોય તો તમારે અહીંયા ટિક કરવાનું છે. 8. સાયમલ્ટેનિયસ પ્રપોઝલ. ઘણી વખત એવું બને છે કે એક જ વ્યક્તિનો વીમો 2 અલગ જગ્યાએ લેવાતો હોય છે. એક તમારા મારફતે લેવાતો હોય અને બીજી વ્યક્તિ મારફતે બીજી બ્રાન્ચમાં લેવાતો હોય છે. તો એવા સંજોગોમાં તમારે જો એવું બનતું હોય તો અહીંયા યસ લખવાનું અને એની વિગત અહીંયા આગળ આવવી જરૂરી છે. કારણ કે બંનેને ક્લબ કરી અને જેટલો સમ એશ્યોર્ડ થશે એના પ્રમાણે SUC ગણવામાં આવશે. જો તમે બતાવો નહીં તો એના ડેથ ક્લેમ વખતે એ પ્રોબ્લેમ કરી શકે છે. બી. સાયમલ્ટેનિયસલી પ્રપોઝલ કોઈ હોય સ્પાઉસના નામે, પતિ પત્નીના નામે અથવા તો બાળકોના નામે તો એ પણ તમારે અહીંયા દર્શાવવી જરૂરી છે. સાયમલ્ટેનિયસ પ્રપોઝલ એટલે એક સાથે તમે પતિ પત્ની અને બાળકોની સાથે મૂકતા હોય તો અહીંયા દર્શાવવી જરૂરી છે. તમે પ્રપોઝલ મૂકી દીધી એ પછીથી જો તમે ઇન્સ્યોરન્સ લેતા હોય તો એ દર્શાવવાની જરૂર નથી. આ ફક્ત સાયમલ્ટેનિયસ પ્રપોઝલને જ લાગુ પડે છે. ક્વેશ્ચન નંબર 9. સેટલમેન્ટ ઓપ્શન. જ્યારે મેચ્યુરિટીની જે અમાઉન્ટ છે એ સેટલમેન્ટ ઓપ્શન હેઠળ વ્યક્તિ લેવા માંગતી હોય ત્યારે આ યસ કે નો માં તમારે એનો જવાબ આપવાનો છે. બરાબર છે. મેચ્યુરિટી અથવા તો ડેથ બેનિફિટ. કન્સેન્ટ. અહીંયા આપણે કન્સેન્ટ આપવાની છે કે હું ઉપરના તમામ ટર્મ્સ એન્ડ કન્ડિશન સમજી અને કન્સેન્ટ આપું છું. આમાં પણ કન્સેન્ટ આપવાની whether the terms and conditions of the proposed plan and any other information that you needed for matching your objectives of insurance have been explained to you by the agent. વીમેદાર અહીંયા આગળ આ કન્સેન્ટ દ્વારા એવું સમજાવે છે કે એજન્ટે તમને બધી જ વસ્તુની સમજણ આપી છે. બરાબર છે. એટલે જ્યારે તમે ઇન્સ્યોરન્સ લો ત્યારે એને આ બધી સમજણ પ્રોપરલી તમે આપેલી હોવી જોઈએ. 11. આર યુ રજિસ્ટર્ડ વિથ LIC પોર્ટલ. જો LIC પોર્ટલ પર અગાઉનું એનું રજિસ્ટ્રેશન થયું હોય તો એનો કસ્ટમર ID તમારે અહીંયા આપવાનો છે. આ પેજ પર એને પોતાની સહી લગાવવાની છે. સેક્શન 3. પર્સનલ એન્ડ ફેમિલી ડિટેલ્સ ઓફ હેલ્થ એન્ડ હેબિટ્સ. પર્સનલ હેલ્થ, એની પોતાની હેલ્થ વિશેની માહિતી આપવાની છે. આમાં સૌ પ્રથમ એની હાઇટ અને વેઇટ લખવાનું છે. જ્યારે પોલિસી તમે લેવા જાઓ ત્યારે આ વસ્તુ ખાસ મહત્વની છે, કારણ કે નોન મેડિકલ સ્કીમ હેઠળ જો તમે પોલિસી લેતા હોય તો તમે જે દર્શાવેલી હાઇટ અને વેઇટ છે એના આધારે જ અંડરરાઇટિંગ થાય છે. એટલે જ્યારે તમે વ્યક્તિનો ઇન્સ્યોરન્સ લો ત્યારે ટેપથી એની હાઇટ માપવી જોઈએ અને એ પ્રમાણે લખવી જોઈએ. એનું વજન પણ આપણે વેઇંગ સ્કેલ લઈને જવાનું અને એના ઉપર ઊભા રાખી અને લેવાનું. આમાં કોઈ પણ તમે ભૂલ કરશો તો એને ક્લેમ વખતે અથવા તો રિવાઇવલ વખતે હેરાનગતિ થઈ શકે છે. જ્યારે જો કસ્ટમર એમ કે મારું આટલું છે ને તમે લખી દો તો એવું આપણે કરવાનું નહીં. આપણે જે માપી અને સાચું હોય એ જ આમાં અહીંયા આગળ વિગત લખવાની છે. કારણ કે તમે જે હાઇટ અને વેઇટ લખશો એના આધાર ઉપર અંડર રાઇટિંગ થાય અને જો એક્સ્ટ્રા પ્રીમિયમ લાગતું હશે તો એક્સ્ટ્રા પ્રીમિયમ નક્કી થશે. અને
જો LIC ને લાગે કે આવા કેસમાં મેડિકલ આવશે તો મેડિકલ કરાવશે તમારી પાસે, અને સ્પેશિયલ રિપોર્ટ પણ આના આધારે મંગાવી શકે છે. બી, છેલ્લા 5 વર્ષમાં તમે કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનરને કન્સલ્ટ કર્યા હોય કોઈ રોગ માટે, બરાબર છે, તો એ તમારે અહીંયા આગળ દર્શાવવાનું હોય છે. અને જેની 1 અઠવાડિયાથી વધારાની ટ્રીટમેન્ટ જરૂર હોવી જોઈએ. આ શબ્દો તમારે ખાસ વાંચવાના છે. કોઈ પણ હોસ્પિટલમાં ક્યારેય, આમાં 5 વર્ષ નથી, જીવન દરમિયાન ક્યારેય પણ કોઈ હોસ્પિટલમાં કે નર્સિંગ હોમમાં અથવા તો જનરલ ચેકઅપ માટે અથવા તો કોઈ ઓપરેશન માટે એ એડમિટ થયા હોય તો યસ કે નો લખી અને એની વિગત આપવાની છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન ક્યારેય પોતાની નોકરી ઉપર અથવા તો પોતા કામની જે સ્થળ છે એના ઉપર ગેરહાજર રહ્યા હોય તો એની પણ અહીંયા વિગત તમારે આપવાની છે. આ ઉપરાંત જે ઈ સેક્શન છે એમાં જે રોગ દર્શાયા છે અને એમાં જે ઓપરેશન્સ દર્શાયા છે એમાંનો કોઈ પણ જે તે વીમેદાર હોય જેનું આપ પ્રપોઝલ ફોર્મ ભરી રહ્યા છો એને હોય એવો રોગ અથવા તો એને એવી કોઈ બીમારી અથવા તો કોઈ ઓપરેશન કરાયું અથવા તો કોઈ ઇન્વેસ્ટિગેશન કર્યું હોય તો તમારે યસ કે નો લખવાનું છે અને એની માહિતી આપવાની છે. એની માહિતી તમારે એફમાં લખવાની છે કે કયા પ્રકારનો રોગ છે, ક્યારે ડાયગ્નોઝ થયો, ક્યારે રિકવર થયો, ક્યારે એની જો હજુ પણ એની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો એની વિગત આપવાની અને ડોક્ટર અને હોસ્પિટલનું નામ આપવાનું. આવા સંજોગોમાં સાચી રીત એ હશે કે જો એનું ડિસ્ચાર્જ સમરી હોય તો ડિસ્ચાર્જ સમરી ઉપરથી આ તમે માહિતી આપી શકો અને ડિસ્ચાર્જ સમરીની કોપી પણ તમારે લગાવી દેવાની. એની પર્સનલ હેબિટ્સ, બરાબર છે, એને એ સ્મોક કરે છે કે આલ્કોહોલ લે છે એ આપણે એમાં લખવાનું. જો સ્મોક કરતો હોય તો યસ, બરાબર છે, કેટલી સિગરેટ પીવે છે દિવસની એ, ક્યારથી બંધ કરી દીધી હોય તો ક્યારથી બંધ કરી છે એ, આલ્કોહોલિક ડ્રિંક્સ, દારૂ પીતો હોય અથવા તો બીજો કોઈ આલ્કોહોલનું સેવન કરતો હોય તો એની વિગત લખવાની, નાર્કોટ્રિક્સના ડ્રગ્સ લેતો હોય તો એની માહિતી, બરાબર છે. આ બધી જ માહિતી તમારે એમાં આપવાની છે, બરાબર છે. કોઈ ગુટકા ખાતો હોય, ચ્યુએબલ ટોબેકો હોય, ગુટકા હોય તો એ પણ તમારે દર્શાવવાના છે. આ બધું ખાસ ધ્યાનમાં એટલા માટે રાખવાનું છે કે કદાચ તમે નહીં દર્શાવો અને તમારા પછીની વ્યક્તિ દર્શાવે તો તમારા જે પ્રપોઝલ ફોર્મ ભરાયું હશે એમાં ક્વેરી આવી શકે છે અને એના એ જે પોલિસી ઇસ્યુ થઈ હોય એ પોલિસી રદ થઈ શકે છે. એટલે આપણે એવું ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ક્યારેય નહીં લેવાનું કે એ કોઈને ખબર પડવાની નથી. એ હંમેશા અમારો અનુભવ એવું કહે છે કે એ હંમેશા ખબર પડે જ છે. એટલે આપણે વીમાના લોભમાં આ કોઈ માહિતી છુપાવવાની નહીં. થર્ડ, તમારી તંદુરસ્તી કેવી છે તો અહીંયા તમારે ગુડ લખવાનું છે. ફેમિલી ડિટેલ્સ, બરાબર છે, તો પેરેન્ટ્સની માહિતી, સ્પાઉસની માહિતી, પાર્ટનરની માહિતી, બાળકોની માહિતી, આ બધા જે રિલેશન્સ છે એને તમારે અહીંયા આગળ આમાં દર્શાવવાના. એ લોકોને કોઈ પણ રોગ હોય એ પણ આમાં દર્શાવવાના છે, બરાબર છે. નેમ ઓફ ધ ડિસીઝ, રિલેશન કોને છે અને જો મૃત્યુ પામ્યા હોય તો યર ઓફ ડેથ પણ લખવાનું છે. હવે સૌથી પહેલા ફાધર, એમની ઉંમર, તંદુરસ્તી સારી હોય તો સારી, બરાબર છે. મૃત્યુ પામ્યા હોય તો મૃત્યુ વખતની ઉંમર લખી દેવાની અને મૃત્યુનું કારણ લખવાનું. જનરલી 60 અને એની ઉપરનું જો પછી મૃત્યુ થયું હોય તો તમે ઓલ્ડ એજ લખવાનું છે અને 60 પહેલા જો વ્યક્તિ મૃત્યુ પામી હોય તો એવા સંજોગોમાં એને જે સ્પેસિફિક કોઝ હોય એ તમારે લખવાનું છે. એ સિવાય બીજો 60 પછી પણ જો કોઈ ભયંકર રોગ હોય જે કેન્સર હોય કે એવા બધા રોગથી તો તમારે કોઝ ઓફ ડેથમાં એ તમારે દર્શાવવું જોઈએ. એવી જ રીતના મધરની માહિતી, ભાઈઓની માહિતી, બહેનોની માહિતી, બરાબર છે. 2 ભાઈ હોય તો 2 ભાઈ લખવાનું છે, કોઈ મૃત્યુ પામ્યા હોય તો એ લખવાનું છે. સ્પાઉસ એટલે પતિ કે પત્નીની વિગત, બાળકોની વિગત લખવાની છે. આ રીતના ફિલઅપ કરવાનું છે. ફોર ફિમેલ પ્રોપોનન્ટ્સ ઓનલી, આ જે સેક્શન છે એ જે ગર્ભવતી સ્ત્રીઓ હોય એનો તમે વીમો લેતા હોય ત્યારે જ તમારે દર્શાવવાનું છે, અન્યથા આમાં કોઈ માહિતી તમારે દર્શાવવાની નથી. જો પ્રેગ્નન્ટ હોય તો યસ કે નો લખવાનું. હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે પ્રેગ્નન્ટ લેડીનો આપણે ઇન્સ્યોરન્સ 24 અઠવાડિયાની પ્રેગ્નન્સી સુધી જ લઈ શકીએ, ત્યાર પછી લઈ શકતા નથી. એની ડિલિવરી થાય એના 3 મહિના પછીથી જ આપણે એવી લેડીનો ઇન્સ્યોરન્સ લઈ શકીએ છીએ. ડેટ ઓફ લાસ્ટ ડિલિવરી, બરાબર છે, એ લખવાની છે. કોઈ એબોર્શન થયા હોય, કોઈ મિસકેરેજ થયા હોય તો એ લખવાનું છે. ફિમેલ પ્રપોનન્ટની આ બધી માહિતી આપવાની છે. એટલે કે જે સ્ત્રીનો વીમો લેતા હોય
એવા સંજોગોમાં જ આ માહિતી આપવાની છે. કોઈ પણ વખતે કોઈ ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કર્યા, કોઈ ઇન્વેસ્ટિગેશન થયું હોય તો એની માહિતી, હસબન્ડની ડિટેલ, એમનું નામ, એમનું ઓક્યુપેશન, એમની આવક, હસબન્ડના ઇન્સ્યોરન્સની માહિતી, આ બધી એમાં ફિલઅપ કરવાની છે. કારણ કે હાઉસવાઈફ હોય એને ઇક્વલ ટુ હસબન્ડ ઇન્સ્યોરન્સ આપણે આપીએ છીએ, એટલે હસબન્ડના ઇન્સ્યોરન્સની વિગત જરૂરી છે. અહીંયા એમની સિગ્નેચર લેવાની છે. ડિક્લેરેશન બાય ધ પ્રપોઝર, સેક્શન 4. પ્રપોઝરનું નામ તમારે અહીંયા લખવાનું છે. ડેટેડ એટ વડોદરા. સપોઝ તમે વડોદરામાં તમારી એજન્સી હોય તો તમારે અહીંયા આગળ વડોદરા લખવાનું છે. ઘણી વખત એવું બને કે વડોદરાની બહારથી તમે પોલિસી લાયા હોય, બરાબર છે, તો એવા સંજોગોમાં તમારે LIC ની પરમિશન લેવી પડતી હોય છે, તો તમે ઇન્સ્યોરન્સ લઈ શકતા હોય છે. જે તારીખે તમે આ પ્રપોઝલ ફોર્મમાં સહી લો છો એ જ તારીખ તમારે અહીંયા આગળ દર્શાવવાની છે. ભલે પછી તમે 2 દિવસ પછી ફોર્મ સબમિટ કરો, એની કોઈ ચિંતા નહીં, પણ આ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમારે ધ્યાનમાં રાખવાનું. જે તારીખે કસ્ટમર સહી કરે છે એ તારીખ જ તમારે અહીંયા આગળ મારવાની છે. કારણ કે શક્ય છે કે તમે પ્રપોઝલ 2 દિવસ પછી સબમિટ કરો કોઈ રિક્વાયરમેન્ટના કારણે, અને એ 2 દિવસ દરમિયાન જો વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું અને તમે પ્રપોઝલની તારીખ 2 દિવસ પછીની મારો તો એ તમારા માટે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. એટલે જ્યારે જે સમયે જે તારીખે સહી કરી હોય એ જ ડેટ તમારે મારી દેવાની. સિગ્નેચર ઓફ વિટનેસ, તમારી પોતાની વિટનેસ તરીકે તમારે સહી કરવાની. અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પ્રપોઝલ ફોર્મ તમારે જે સહી કરી હોય તમારા દીકતા થયેલી હોવી જોઈએ. કોઈને પ્રપોઝલ ફોર્મ આપી દીધું ને એ સહી કરાવીને લઈ આવ્યો અને તમે વિટનેસ કરી દીધી એવું ક્યારેય કરવાનું નહીં. હંમેશા 2 ધક્કા થાય તો એની ઘેરે જઈ આવવાનું, એને તમારા દીકતા જ સહી લેવાની અને કસ્ટમરને બધા પ્રશ્નો પૂછવાના. હવે પ્રપોઝર જે વ્યક્તિનો વીમો લો છો એ સિવાયની કોઈ વ્યક્તિ જે હોય, બરાબર છે, એણે આ ફોર્મ ભર્યું હોય તો ડિક્લેરેશન બાય ધ પર્સન ફિલિંગ ઇન ધ ફોર્મ, જેણે આ ફોર્મ ભર્યું હોય એણે અહીં આગળ ડિક્લેરેશન કરવાનું છે. નેમ ઓફ ધ ડિક્લેરન્ટ, એડ્રેસ ઓફ ધ ડિક્લેરન્ટ અને અહીં આગળ એની સહી. જે વ્યક્તિનો વીમો લો છો એ વ્યક્તિ ઇલિટરેટ હોય તો એનો થંબ ઇમ્પ્રેશન કરતી હોય તો તે વખતે જે વ્યક્તિ એટેસ્ટેશન કરે છે, બરાબર છે, એ વ્યક્તિને અહીં આગળ સિગ્નેચર લેવાની છે, એનું નામ લખવાનું છે અને એડ્રેસ લખવાનું છે. સેક્શન 45 ઓફ ધી ઇન્સ્યોરન્સ એક્ટ. આ સેક્શન 45 ઓફ ધ ઇન્સ્યોરન્સ એક્ટ બહુ જ મહત્વનો છે, બરાબર છે. એ આપણે ખાસ વાંચી લેવાનો, કસ્ટમરને પણ આપણે આ વસ્તુ ખાસ સમજાવવાની છે, રાઈટ. સેક્શન 41 ઓફ ધ ઇન્સ્યોરન્સ એક્ટ. આ પણ આપણે પૂરો વાંચી લેવાનો અને કસ્ટમરને એને સમજાવી દેવાનો છે. અહીં આગળ સિગ્નેચર ઓફ ધ લાઈફ એશ્યોર્ડ અને અહીં આગળ સિગ્નેચર ઓફ ધ એજન્ટ. આટલું તમારે ફિલઅપ કરવાનું છે. એડેન્ડમ ટુ ધ પ્રપોઝલ ફોર્મ, બરાબર છે. ડેથ બેનિફિટ ઇન ઇન્સ્ટોલમેન્ટ જો લેવા માંગતી હોય કોઈ વ્યક્તિ ત્યારે એડેન્ડમ ભરવું જરૂરી છે, બરાબર છે. કેટલા મંથલી એને કેટલા વર્ષમાં લેવા માંગે છે, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, એનું એડેન્ડમ હોય છે એ તમારે ભરવાનું હોય છે. તો આ આખું આપણે જે પ્રપોઝલ ફોર્મ ભરીએ છીએ એના અંગેની માહિતી હતી અને એ તમારે કસ્ટમરની સાથે બેસી અને એને સમજાય અને પૂરા સચ્ચાઈથી એકદમ ટ્રુથફુલી ભરાવાનું છે. કોઈ પણ આપણે છુપાવવાનું નહીં કે જેથી કરીને કસ્ટમરને ડેથ ક્લેમમાં કોઈ તકલીફ પડવી ના જોઈએ અને આપણને પણ આપણો ઇન્સ્યોરન્સ હંમેશા પોલિસી જે આપણે લઈએ છીએ એ હંમેશા ચાલુ રહે અને ભવિષ્યમાં પણ આપણને કોઈ તકલીફ ના પડે, કસ્ટમરને કોઈ તકલીફ ના પડે, એ રીતના પૂરતું ધ્યાન આપી અને તમારે આ વસ્તુ એને સમજાય અને જે પ્રશ્નો છે એનો જવાબો તમારે એની પાસે લખાવવાના છે. આઈ થિંક કે જેટલા બી આ ક્વેશ્ચન્સ આપણે જોયા એ બધા તમને સમજમાં આવ્યા હશે અને તમે એને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરી અને પોતે પણ સેફ થશો અને તમારા કસ્ટમરને પણ કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખશો. થેન્ક યુ વેરી મચ.